રાજકોટના ગોકુલધામ કવર્સ્ટર્સમાં રહેતા કોળી યુવાનનું તેના ભાઈની નજર સામે 7 શખ્સોએ ફોર્ચ્યુનર કારમાં અપહરણ કર્યું હતું અને તેને ગોંડલ નજીક આચાપુરા ડેમ પાસે માર મારી ફેંકી દીધો હતો, જે બાબતે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા 7 શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ માટે તજવીર હાથ ધરી છે. પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ હવાલો આપતા અપહરણ કરાયાનું જણાવ્યું હતું. મળતી વિગત મુજબ રાજકોટના ગોકુલધામ ક્વાર્ટર્સ નંબર 11માં રહેતા અને ગેરેજ ચલાવતા ભૌતિક પ્રવીણભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં માલવીયાનગર પોલીસે યુનિટનગર પાસે ટાંકા નજીક રહેતા પરિયો ગઢવી, મેટિયો અમરદીપ ઝાલા, જયલા તથા શાહ કોળી તથા તેના સાથે 2 અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગેરેજ ચલાવતો ભૌમિક ગઈકાલે પોતાના ગેરેજ હતો, જ્યારે રાત્રિના 8 વાગે ઘરે ગયો ત્યારે હાર્દિક તેના ક્વાર્ટર્સ નીચે ઊભો હતો અને એક સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં આવેલા આ 7 શખ્સોએ તેના ભાઈ હાર્દિક સાથે ઝઘડો કરી ફોર્ચ્યુનર કારમાં બેસાડવા બળજબરી કરતા હતા. ત્યારે હાર્દિક આ ટોળકીના પરિયો અને તેના સાથેના શખ્સોને કહ્યું કે તમે મને મારવા આવો છો, મારી જ લેજો તેવું કહેતો હતો. આ ટોળકીએ ધરાર ફોર્ચ્યુનર કારમાં હાર્દિકનું અપહરણ કરી લીધું હતું. આ ઘટના વખતે હાર્દિકનો ભાઈ ભૌમિક ત્યાં પહોંચ્યો, ત્યારે હાર્દિકને છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિયા ગઢવીએ ધોકા મારી તેને પછાડી દીધો હતો. પરેશ ગઢવીએ જો તું વચ્ચે આવીશ તો તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી. હાર્દિકનું અપહરણ કરી આ ટોળકી તેને ગોંડલ રોડ તરફ લઈ ગઈ હતી. બીજી તરફ આ બાબતે માતા જ્યોત્સનાબેન અને મિત્ર સુરેશને જાણ કરતા ભૌમિક માલવીયાનગર પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળતા જ અપહરણકારો હાર્દિકને મૂકી ભાગી ગયા હતા. હાર્દિકે જણાવ્યું કે તેને મેટોડામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, જેના પરિવારજનોના કહેવાથી હવાલો લઈ આ 7 શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું.